નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું એજ્યુકેશન એન્ડ ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 9 વિષય ગુજરાતી. તેમાં આપણે જોઈએ ચેપ્ટર 10. તેમનું નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. તેમનો સાહિત્ય પ્રકાર લલિત નિબંધ છે અને તેમના લેખક છે વિનોબા ભાવે. તેમાં આપણે જોઈએ પ્રશ્નોત્તરમાં પ્રશ્ન પહેલો કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. પ્રશ્ન પહેલો છે કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. કે આપણો જે આ પાઠ આપેલો છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એ પાઠમાંથી આપણે જે ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ આપેલી છે તે આપણે લખવાની છે. તેમાં આપણે જોઈએ કે ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે. તેમની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. ભારતીય સંસ્કૃતિ એ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખે છે. શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ છે. ભાષાઓ બદલાય છે, પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિ એ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. ભારત દેશમાં તુલસીદાસજી, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે. જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા ભારત દેશને એક માને છે, એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે. ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન બીજો કે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિ વર્ધન કોને કહેવાય તે જણાવો. જવાબ આપણે જોઈએ કે માણસ એ સૌપ્રથમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ એ શું છે એ સમજવું જોઈએ. જેમ કે ભૂખ લાગે અને માણસ ખાય એ એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં અક્રાંતિયતાની જેમ ખાય એ એમની વિકૃતિ છે. અને ભૂખ લાગી હોય તો પણ એકાદશીને કારણે ભગવત સ્મરણ કરે અને એક દિવસ અન્નનો ત્યાગ કરે તો એ એની સંસ્કૃતિ છે. એ જ રીતે મહેનત કરીને ખાય એ પ્રકૃતિ છે. મહેનત ન કરે અને બીજાને મહેનતને લૂંટીને ભાગ જેમનો હિસ્સો છે એ ભોગવે એ એની વિકૃતિ છે. પરંતુ પોતાના શ્રમથી એટલે કે પોતાની મહેનતથી જે વસ્તુઓ એણે મેળવેલી છે એ વસ્તુઓને વહેંચી અને એ જે ભોગવે એ માણસની સંસ્કૃતિ છે. જ્યારે માણસને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાશે ને, ત્યારે એને ખ્યાલ આવશે કે જે સુખ સૌને આનંદ આપી શકે એ જ ખરું સુખ છે અને એ જ સંસ્કૃતિ આપણને આનંદ આપે છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. આ હકીકત માણસને સમજાય ત્યારે જ એ પશુપણામાંથી બહાર નીકળી અને માણસપણા તરફ એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે અને સંસ્કૃતિ વર્ધન કહેવાય. ત્રીજો પ્રશ્ન છે કે માણસ ક્યારે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. એનો જવાબ છે કે દુનિયાભરની સંસ્કૃતિ સ્વીકારવાની પણ વિકૃતિને
નહીં. પ્રાચીન કાળથી ચાલી આવતી ચીજ વિકૃત હોય તો તેનો પણ બિલકુલ સ્વીકાર કરવો નહીં. વિકૃતિ આપણી હોય કે બીજાની હોય એ સદંતર વર્જ્ય છે. પ્રકૃતિને સ્વીકારવી પણ તેની હંમેશા શોધ ન કરતા રહેવું અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. જેમ કે ખાવાનું આપણે ન છોડી શકીએ પણ માંસાહારનો ત્યાગ તો જરૂર કરી શકીએ ને. એમ કરવાથી આપણે સંસ્કૃતિની દિશા તરફ એક ડગલું આગળ વધીશું. ખાવામાં પણ સંયમ રાખી શકે એ પણ સંસ્કૃતિની દિશા તરફ આપણી ગતિ છે. તેમનું વિશ્લેષણ કરતા રહીએ ત્યારે જ માણસ સંસ્કૃતિની સાચી દિશા તરફ આગળ વધતો જશે. ત્યારબાદ પ્રશ્ન ચોથો છે કે ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબાના આ વિધાનને સ્પષ્ટ કરો. તેમનો જવાબ જોઈએ કે ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે, કેમ કે હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ, બહુ પ્રયોગો થયા, તેમાંથી નિષ્કર્ષ પણ નીકળ્યા, અનેક શાસ્ત્રો પણ રચાયા. બ્રહ્મચંડીની પ્રતિષ્ઠા, ગૃહસ્થાશ્રમના નિયમો, વાનપ્રસ્થ ધર્મની કલ્પના, સંન્યાસના આદર્શો, માંસાહારનો નિષેધ, ખેતી માટેનો આદર, શિક્ષણ ઉપર રાજસત્તાનો અધિકાર ન હોવો, એ કોઈ પણ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજાના કામોમાં દખલ ન કરે એવી વ્યવસ્થા. આવા અનેક પ્રયોગો ભારતમાં થયા. એમાં વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા, યોગાભ્યાસ, ભક્તિ, તત્વજ્ઞાનને દર્શન, ગુણ વિકાસ વગેરેના નામે અનેક પ્રયોગો થયા. આમ આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ સતત ભારતમાં ચાલે. આવી તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને તૈયાર કરી છે. એ દ્રષ્ટિએ જોતા ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબાનું આ વિધાન આપણને મળેલા બહુ મોટા વારસાની પ્રતીતિ કરાવે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન બીજો કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. તેમાં પહેલું છે કે પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. આ વિધાન સમજાવો. તેમાં આપણે જોઈએ કે ભૂખ લાગે અને માણસ ખાય એ પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય એ તેમની વિકૃતિ છે. ભૂખ લાગી હોય છતાં આજે એકાદશી છે એટલે ભગવત સ્મરણ કરવા માટે માણસ ખાય નહીં એ એમની સંસ્કૃતિ છે. આમ પોતાની પ્રકૃતિથી ઉપર ઉઠીને એટલે કે પ્રકૃતિ હોય એના કરતાં વિશેષ સારા થવા માટે આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. પ્રશ્ન બીજો કે વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે. તમે જોઈએ કે વિનોબાના મતે આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે. પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી લેવાલાયક ઘણું છે એ લેવું, પણ એમનામાં વિકૃતિનો ઘણો અંશ પડ્યો છે. તેની સંસ્કૃતિ માની લેવાની ભૂલ ન કરવી. એમની વિકૃતિ અપનાવવાની નથી. એમની જેટલી સંસ્કૃતિ છે તેને જ અપનાવવાની છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન ત્રીજો કે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે. તેમાં જવાબ જોઈએ કે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્યવેશ ભલે જુદો દેખાય પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે
જેથી એ ઋષિ કહે છે કે આ જ મારા બાળકો છે. પ્રશ્ન 4 કે તુલસીદાસજી, નરસિંહ મહેતા વગેરે ભક્તજનો વિશે વિનોબા શું કહે છે? તેમાં જવાબ જોઈએ કે તુલસીદાસજીએ પણ ભારત ભૂમિમાં પોતે જન્મ્યા એનો આનંદ વ્યક્ત કર્યો છે. ભલે ભારત ભૂમિમાં ભલે કુલ જન્મ 500 વર્ષ પહેલાં ગુજરાતના નરસિંહ મહેતાએ પણ આ જ વિચારે તેમના પદમાં રજૂ કર્યા કે ભરતખંડ ભૂતળમાં જન્મે જેણે ગોવિંદના ગુણ ગાયા રે. આ જ વાત છે અસમના શંકરદેવે અને માધવદેવે પણ કરી છે. આ લોકો છે એકબીજાની ભાષા જાણતા ન હતા, એકબીજાને પણ જાણતા ન હતા, છતાં ભારત અમારી પૂર્ણભૂમિ છે અને એમાં જન્મ્યા તેથી તે ધન્ય થઈ ગયા. એમણે આ અનુભવ્યું અને પદોમાં વ્યક્ત કર્યું. ત્યારબાદ જે આપણે પ્રશ્ન 3 કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું છે કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધના લેખકનું નામ લખો. તેમાં જવાબ જોઈએ કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધના લેખક વિનોબા ભાવે છે. ત્યારબાદ બીજું કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. એમણે જોઈએ કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એ લલિત નિબંધ છે. ત્રીજું પ્રકૃતિ એટલે શું? કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. ચોથું સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. પાંચમું વિકૃતિ એટલે શું? વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. છઠ્ઠો પ્રશ્ન કે ઉપવાસ કરવો એ શું કહેવાય? સંસ્કૃતિ કે વિકૃતિ? તમે જોઈએ કે ઉપવાસ કરવો એ સંસ્કૃતિ કહેવાય. સાતમું બીજાની મહેનતનું લૂંટીને ભોગ ભોગવતા રહીએ એ શું કહેવાય? તેમાં જોઈએ કે બીજાની મહેનતનું લૂંટીને ભોગ ભોગવતા રહીએ એ વિકૃતિ કહેવાય. આઠમું વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે? માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી જશે. નવમું ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? તેમાં જવાબ જોઈએ કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું વિચાર સંપદા છે. પ્રશ્ન 10 આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના કેમ ભોગવવી નહીં? એમનો જવાબ છે કે આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, કારણ કે ચીજ આપણને આપીને અને વહેંચીને ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. 11મો પ્રશ્ન જોઈએ કે કાગડો કાળો છે તેને આપણે શા માટે ખરાબ ન કહી શકીએ? તેમનો જવાબ છે કે કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ કારણ કે તેની પ્રકૃતિ છે. 12મો પ્રશ્ન કે ભારતમાં શબ્દ પરંપરા પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે તેનું શું કારણ? તેમાં આપણે જોઈએ કે ભારતમાં શબ્દ પરંપરા પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે કારણ કે ભારતે પોતાના પુરાણા શબ્દમાં તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. પ્રશ્ન 13 કે ભારત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે આવું કયા કવિએ ગાયું છે? તો તેમાં જોઈએ કે ભરત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે આવું છે ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું છે. 14મો પ્રશ્ન કે સાચો આનંદ કોને કહેવાય? જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ સાચો આનંદ કહેવાય. આપણે વ્યાકરણમાં જોઈએ. પ્રશ્ન પહેલો કે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. પહેલો શબ્દ છે પ્રકૃતિ, બીજો પૃથ્થકરણ, ત્રીજો આધ્યાત્મિક, ચોથું ઋષિ, પાંચમું પુણ્યભૂમિ, છઠ્ઠું અદ્વિતીય, સાતમું વિશ્લેષણ અને આઠમું ભારતીય. ત્યારબાદ આપણે પ્રશ્ન બીજો જોઈએ કે નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા
પાડવું. એમાં પહેલું છે આધ્યાત્મિક. તેમાં આપણે જોઈએ કે આ પ્લસ ધ પ્લસ ય પ્લસ આ પ્લસ ત પ્લસ મ પ્લસ ઈ પ્લસ ક પ્લસ અ. વિશ્લેષણ. તેમાં જોઈએ વ પ્લસ ઈ પ્લસ શ પ્લસ લ પ્લસ એ પ્લસ શ પ્લસ અ પ્લસ હણ પ્લસ અ. ત્રીજું અદ્વિતીય. તેમાં જોઈએ કે અ પ્લસ દ પ્લસ ય પ્લસ ઈ પ્લસ ત પ્લસ ઈ પ્લસ ય પ્લસ અ. ચોથું પૂર્વજો. પ પ્લસ ઉ પ્લસ ર પ્લસ વ પ્લસ અ પ્લસ જ પ્લસ ઓ. ત્રીજો પ્રશ્ન જોઈએ કે નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. એમાં પેલું છે કે ભૂખ લાગતા માણસ ખાય છે. ભૂખ શબ્દ છે એ ભાવવાચક સંજ્ઞા છે. ત્યારબાદ આપણે બીજો વાક્ય જોઈએ કે માણસમાં અને પશુમાં ફરક છે. એમાં જોઈએ કે માણસ અને પશુ એ જાતિવાચક સંજ્ઞા છે. ત્રીજું ભારત એક મોટો સંપન્ન દેશ છે. એમાં જોઈએ કે ભારત છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. ચોથું વાક્ય જોઈએ કે યાસ્કાચાર્યે કહ્યું સનાતનનો નિત્ય નૂતન. એમાં યાસ્કાચાર્ય એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. પાંચમું વિધાન આ આપણું એક અનોખું બળ છે. તેમાં બળ છે એ ભાવવાચક સંજ્ઞા છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન 4 કે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી તેમના પ્રકાર લખો. તેમાં પહેલું વાક્ય છે પરંતુ કયો આનંદ વિકૃત છે. એમાં કયો છે એ પ્રશ્નવાચક વિશેષણ છે, પ્રશ્નાર્થક. બીજું અને એ જ સુસંસ્કૃત આનંદ છે. તેમાં જોઈએ કે સુસંસ્કૃત એ ગુણવાચક છે. ત્રીજું પ્રકૃતિને હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. એમાં જોઈએ કે સુસંસ્કૃતિનું રૂપ એ સંબંધવાચક છે. ચોથું પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય. એમાં કોઈ એક એ અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે. પાંચમું અહીં હજારો વર્ષોથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે. એમાં હજારો એ સંખ્યાવાચક છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5મો કે નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અથવા જોડો. એમાં આપણે જોઈએ પેલું છે નયન એટલે કે ને પ્લસ અન. બીજું ઇત્યાદિ ઇતિ પ્લસ આદિ. ત્રીજું નિરંતર નિર પ્લસ અંતર. ચોથું યાસ્ક પ્લસ આચાર્ય યાસ્કાચાર્ય. પાંચમું પૂર્વ પ્લસ જ પૂર્વજ. છઠ્ઠું દૂર પ્લસ લપ દુર્લભ. સાતમું હિમ પ્લસ આલય હિમાલય. આઠમું અતિ પ્લસ અંત અત્યંત. ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન 6 કે નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ લખો. તેમાં પહેલું ચીઝ એટલે વસ્તુ. બીજું ફરક તફાવત. ત્રીજું પ્રાકૃત એટલે સહજ. ચોથું સાવધ સજાગ. પાંચમું પગલું એટલે કદમ. છઠ્ઠું નિષ્કર્ષ એટલે સાર. સાતમું મોજૂદ એટલે ઉપસ્થિત. આઠમું ઢાંચો માળખું. નવમું ઋષિ મુનિ. 10 ગૌરવ બહુમાન. 11 શિખર ટોચ. અને 12મું પવિત્ર પાવન. ત્યારબાદ આપણે પ્રશ્ન 7મો જોઈએ કે નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો. તેમાં જોઈએ કે ઉઠવું ને અક પ્રત્યે લગવાથી નવો શબ્દ બનાવો. ઉઠક. બીજું વધવુંને આય પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવવું વધાય. પ્રશ્ન 8 નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો. એમાં આપણે જોઈએ પહેલું છે કે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમાં સર્વનામ છે આજે.
બીજું, ખાવાનું આપણે ન છોડી શકીએ. સર્વનામ આપણે. ત્રીજું, પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહે છે. માવશે પોતાને. ચોથું, આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. સર્વનામ હું. પાંચમું, છતાં અહીંની પરંપરા અતૂટ રહી. સર્વનામ અહીં. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન 9 કે નીચેના રૂઢિપ્રયોગોના સાચા અર્થ શોધીને લખો. પહેલું, ઉપર ઉઠવું એટલે કે ચડિયાતા થવું. નીચે પડવું એટલે કે વધારે ઉદારતાપૂર્ણ દર્શાવવું. ત્રીજું, મહેનત લૂંટવી એટલે પરસેવાની કમાણી પચાવી પાડવી. ચોથું, ભોગ ભોગવવા એટલે ભોગવિલાસ માણવા. પાંચમું, દખલ ન કરવી એટલે કે દરમિયાનગીરી ન કરવી. હવે આપણે જોઈએ પ્રશ્ન 10. શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપો. એમાં પહેલું છે ખાતા ધરાય નહીં તેવું, અક્રાંતિયું. બીજું, મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું, ચવડ. પ્રશ્ન 11. સમાસ ઓળખાવો. તેમાં પહેલું છે શબ્દ શક્તિ એ તત્પુરુષ સમાસ. બીજું, ગૌરવ શિખર એ કર્મધારય સમાસ. ત્રીજું, શબ્દ પરંપરા એ તત્પુરુષ. ચોથું, પુણ્યભૂમિ એ કર્મધારય સમાસ. પાંચમું, કૃતાર્થ બહુવ્રીહી. છઠ્ઠું, સર્વજ્ઞ ઉપપદ. સાતમું, ઘટદર્શન દ્વિગુ સમાસ. વિચાર સંપદા તત્પુરુષ કર્મધારય. નવમું, વિચાર વૈભવ તત્પુરુષ કર્મધારય. 10મું, મહારાષ્ટ્ર કર્મધારય. 12મો પ્રશ્ન છે કે નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ લખો. પેલું છે પ્રાચીન, અર્વાચીન, સાવધ, ગાફેલ. ત્રીજું, સ્નિગ્ધ, કઠણ. ચોથું, બાહ્ય, આંતરિક. પાંચમું, શાશ્વત, નાશવંત. છઠ્ઠું, અભિમાન, નિરાભિમાન. સાતમું, અક્રાંતિયું, મિતહારી. આઠમું, મોજૂદ, ગેરમોજૂદ. નવમું, અખંડ, ખંડિત. આરંભ, અંત. નિત્ય, અનિત્ય. પવિત્ર, અપવિત્ર. પુણ્ય, પાપ. આનંદ, શોક. પ્રશ્ન 13. નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. પહેલો શબ્દ છે પ્રકૃતિ, સ્ત્રીલિંગ. બીજો શબ્દ વિકૃતિ, સ્ત્રીલિંગ. ત્રીજું, શ્રમ, પુલ્લિંગ. ચોથું, પશુ, નપુંસકલિંગ. પાંચમું, કાગડો, પુલ્લિંગ. છઠ્ઠું, આનંદ, પુલ્લિંગ. સાતમું, હિમાલય, પુલ્લિંગ. આઠમું, અભિમાન, નપુંસકલિંગ. નવમું, બળ, નપુંસકલિંગ. 10મું, જન્મ, પુલ્લિંગ. 11મું, શિખર, નપુંસકલિંગ. અને 12મું, ભાષા, સ્ત્રીલિંગ. ત્યારબાદ આપણે 14મો પ્રશ્ન જોઈએ કે માગ્યા મુજબ વાક્ય બનાવવું. તેમાં પહેલું છે કે માણસ સુખ અને આનંદ શોધે છે. એમાં કર્મણી વાક્ય બનાવવું તો કે માણસ વડે સુખ અને આનંદ શોધાય છે. બીજું, એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું. એ ભાવિ વાક્ય બનાવવું તો કે એ બંનેથી અનુભવાયું અને વ્યક્ત કરાયું. 15મો પ્રશ્ન છે વાક્ય રૂપાંતર કરો. તેમાં પહેલું, તેનો સ્વીકાર ન કરવો જોઈએ. વિધિ વાક્ય તો કે તેનો અસ્વીકાર કરવો જોઈએ. બીજું, આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. તેમાં નિષેધ વાક્ય બનાવવું કે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં જરાય પાછળ રહ્યા નથી. હવે આપણે જોઈએ 16મો પ્રશ્ન કે નીચેના વાક્યોમાંથી સાદા, સંયુક્ત કે સંકુલ વાક્ય ઓળખાવો. એમાં પહેલું છે કે સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. એ સંયુક્ત વાક્ય. બીજું, હજારો વર્ષનો આપણો પુરાતન દેશ છે. એ સાદું વાક્ય. ત્રીજું, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે
તે અત્યંત અદ્વિતીય છે, સંયુક્ત અને સંકુલ વાક્ય. ચોથું, ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે, એ સાદું વાક્ય. 17મો પ્રશ્ન જોઈએ કે નીચેના વાક્યોના કાળ ઓળખાવો. તેમાં પહેલું છે ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, એ વર્તમાન કાળ. બીજું, પોતાને સાચી દિશામાં વધારતો રહેશે, ભવિષ્યકાળ. ત્રીજું, અહીંની પરંપરા અતૂટ રહી, એ ભૂતકાળ. ચોથું, આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, ભવિષ્યકાળ. પ્રશ્ન 18 જોઈએ કે નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જણાવો. તેમાં પહેલું જોઈએ સ્વભાવ. સ્વ એ પૂર્વ પ્રત્યય છે પ્લસ ભાવ. બીજું વિજ્ઞાન. વિ પૂર્વ પ્રત્યય છે પ્લસ જ્ઞાન. ત્રીજું પ્રક્રિયા. પ્ર પૂર્વ પ્રત્યય પ્લસ ક્રિયા. પ્રયોગ. પ્ર પૂર્વ પ્રત્યય પ્લસ યોગ.